કામરેજના ઓરણા પીએચસી પર રાજ્ય આરોગ્ય મંત્રીનું ચેકિંગ. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દવાનો સ્ટોક તપાસ્યો. પ્રફુલ પાનસેરિયાએ પીએચસીના સ્ટાફની સાથે સંવાદ પણ કર્યો. સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી આરોગ્ય રાજ્યમંત્રીએ સ્ટાફનું સન્માન પણ કર્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા કે જેઓ પીએચસી સેન્ટરની મુલાકાતે ગયા, ત્યાં દવાનો સ્ટોક કે જેની જાણકારી તેમણે મેળવી. આરોગ્ય રાજ્યમંત્રી કે જેમણે અચાનક જ આ ચેકિંગ હાથ ધરી. પ્રફુલ પાનસેરિયાએ દવાનો સ્ટોક પણ તપાસ્યો. આ સાથે પીએચસીના સ્ટાફની સાથે વાતચીત પણ કરી. આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મીટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા. તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ. સરે પછી આવીને પીએચસી ઓરડામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે, એ માટે બિરદાવ્યા. ઉપરાંત જે બધી ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપગઢ એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા. ઉપરાંત મેં કેટલા ઓપીડી આવે છે અને જે આશાબહેનો આવેલા અહીંયા કાર્ય, એમને પણ સરે સૂચનો આપ્યા કે તમે કેટલા ટીબીના પેશન્ટ દર્દી ચાલે છે, કેટલા એએનસી ચાલે છે, કેવી કેર અપાય છે, અને એના માટે જરૂરી માર્ગદર્શન આપેલું. મિત્રો, અમારા પરિવારનું આજે સન્માન થયું છે, ત્યારે ગુજરાતના દરેક પીએચસી સીએચસી સેન્ટર પર હું જાઉં ત્યાં આવી જ મને ચોખ્ખાઈ મળે, આવી જ એમની સેવા મળે. હું વધુમાં વધુ સન્માન કરવા ઈચ્છું છું અને આ સન્માનના ખરા હકદાર જે નાનામાં નાના સેન્ટર પર સેવા કરે. નમો સ્વચ્છતા અભિયાનથી એક પણ હોસ્પિટલની અંદર નાનું એવું કચરું ન મળવું જોઈએ, આ અમારો ઉદ્દેશ છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આરોગ્ય વિભાગ નવી દિશા તરફ ગુજરાતમાં જઈ રહ્યું છે. એ શ્રેય અમારા આરોગ્ય પરિવારને જાય છે, અમારા કર્મચારીને જાય છે. હું એમને બિરદાવું છું.